दुरुशरीफ पढ़ी ले। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मदिन मादिल वजूद वल करम मंबाइल इल्म वल हिल्म वल हिकम व आलिहि व बारिक वसल्लम। कुरान मजीद की तिलावत थी આપણે આ મહેફિલની શરૂઆત કરી અને ધ્યાનથી આપણે તિલાવત સાંભળીએ, કારણ કે જ્યારે પણ કુરાન પઢાય, કુરાન આપણને સાંભળવાનો મોકો મળે તો અલ્લાહનો હુકમ છે કે આપણે કુરાનને સાંભળીએ અને જ્યારે દરેક કામ દરેક વાત છોડીને આપણે કુરાનને સાંભળશું તો એ સાંભળવાની પણ બરકતો આપણને એટલી નસીબ થાય કે અલ્લાહ આપણી ઉપર એની રહેમતો વરસાવશે। तो आपने ध्यान से सांभळीए। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्ना अअतैनाकल कौसर फसल्लि लिरब्बिक वन्हर इन्न शानिअक हुवल अबतर। आमन्तु बिल्लाहि सदक़ल्लाहुल अज़ीम। अल्लाह की पनाह शैतान मरदूद से। अल्लाह के नाम से शुरू जो निहायत मेहरबान रहम वाला। ए महबूब फरमा दो अल्लाह एक है, अल्लाह बेनियाज है, न उसकी कोई औलाद है न वो किसी की औलाद है और उसका कोई हमसर उस जैसा नहीं है। बेशक ए महबूब हमने आपको कसरत अता फरमाई तो आप अपने रब के लिए नमाज पढ़े और कुर्बानी पेश करें। बेशक जो आपका दुश्मन है वही तमाम भलाइयों से महरूम है। अल्हम्दुलिल्लाह આપણે બધા ખુશનસીબ છીએ કે અલ્લાહ તબારક વ તઆલાએ આપણને પોતાના પ્યારા મહબૂબ સલ્લલ્લાહુ अलैहि वसल्लम ના ઉમ્મતી બનાવ્યો કે જે નબીના ઉમ્મતી બનવા માટે અંબિયાએ કિરામ अलैहिमुस्सलातु व तस्लीम अल्लाहની બારગાહમાં દુઆ કરતા હતા કે અલ્લાહ हमने તારા પ્યારા મહબૂબના ઉમ્મતી બનાવો। તો એવા નબીના ઉમ્મતી અલ્લાહે આપણને બનાવ્યો। તો આપણે ખુશનસીબ છીએ અને અલ્લાહનો બેપના આપણા ઉપર એહસાન છે અને અલ્લાહે આપેલી નેમતો જે આપણે ગણીએ ને તો એ નેમતોને આપણે ગણી પણ ન શકીએ। અલ્લાહે જે આપણા ઉપર રહેમ ફરમાવી, જે નેમતો આપણને અતા ફરમાવી, જો એ નેમતોને ગણવા બેસીએ આપણે તો એ નેમતોને ગણી પણ ન શકીએ। કુરાનમાં કીધું ને અલ્લાહ તાલાએ કે વઇન તુઅદ્દુ નિઅમતલ્લાહિ લા tuhsuha, કે જો તમે અલ્લાહની નેમતોને ગણવા ચાહો, એની ગણતરી કરવા ચાહો તો તમે એને ગણતરી નથી કરી શકવાના। એટલી બધી અલ્લાહની નેમતો આપણી ઉપર છે કે અલ્લાહે આપણને સારામાં સારી મખલુકમાં બનાવ્યા, અફઝલમાં અફઝલ ઉમ્મતની અંદર આપણને ઉમ્મતી બનાવ્યા, સૌથી અફઝલ નબીના ઉમ્મતી આપણને બનાવ્યા, હુઝુર ગૌસે પાક રદિયલ્લાહુ તાલા અન્હુ જેવા પીર આપણને અતા ફરમાવ્યા અને અલ્હમ્દુલિલ્લાહ આપણને અલ્લાહ ઉપર ઈમાન રાખવાવાળા, હુઝુરનો કલમો પડવાવાળા અને હુઝુરના ગુલામ વફાદાર ઉમ્મતી આપણને બનાવ્યો। અને દુનિયાવી નેમતો જોઈ તો એનો પણ હિસાબ આપણે નથી કરી શકવાના કે અલ્લાહે આપણને એક સારું એવું શરીર આપ્યું। બીજા માણસ જોઈ તો ઘણા બધા એવા હોય કે બિચારા એ હાલી પણ ન શકતા હોય, અમુક જોઈ પણ ન શકતા હોય, અમુક સાંભળી પણ ન શકતા હોય। એને જિંદગી મળી પણ આ શરીરની નેમતો નથી મળી, પણ આપણે અલ્લાહે દરેક રીતે આપણને નવાજ્યા। તો એની દરેક નેમતો ઉપર જ્યારે આપણે વિચાર કરીએ ને તો આપણું દિલ પોતે એવું કહેશે કે જે અલ્લાહે આપણને એટલી બધી નેમતો અતા ફરમાવી, દુનિયાની પણ ને દીનની પણ, તો એ રબને આપણે યાદ કરવું જોઈએ। કારણ કે દુનિયાનો એક દસ્તુર છે, ઇન્સાનની એક ફિતરત છે કે જે એના ઉપર એહસાન કરે ને તો એના એહસાનને હંમેશા આપણે યાદ રાખવું જોઈએ। એના એહસાનનો બદલો આપણે ચૂકવી શકીએ કે ન ચૂકવી શકીએ, પણ આપણી કોશિશ એવી હોવી જોઈએ કે કોઈ માણસ પણ આપણી સાથે સારું વર્તન કરે, આપણા ઉપર કોઈ એહસાન કરે તો આપણે એને હંમેશા યાદ રાખીએ છીએ। તો અલ્લાહની તો એટલી બધી આપણી નેમતો છે કે એ નેમતોને આપણે ગણી પણ નથી શકતા।
તો એને આપણે કેમ યાદ રાખી શકીએ? એનો 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 શુક્ર આપણે કઈ રીતે અદા કરી શકીએ? તો એના માટે અલ્લાહે આપણને રસ્તો બતાવ્યો કે તમે મારા બતાવેલા રસ્તા મુજબ, મારા નબીની દીધેલી શરીયત મુજબ તમે જિંદગી જીવો, તો એ તમે મારી નેમતોનો શુક્ર એનાથી અદા થશે. હવે ક્યાં રસ્તાઓ છે, કઈ શરીયત છે કે એના ઉપર હાલીને આપણે અલ્લાહની આ બધી આપેલી નેમતોનો આપણે શુક્ર અદા કરી શકીએ? તો અલ્લાહે જે આપણને રસ્તાઓ બતાવ્યા, એ રસ્તામાંથી અહેમમાં અહેમ જે વસ્તુ છે એ નમાઝ છે, કે આપણે નમાઝ અદા કરીએ. અલ્લાહે કુરાનમાં કેટલી જગ્યાએ ફરમાવ્યું. એકવાર દાદા બાપુ સરકાર ઘણીવાર કહેતા કે અલ્લાહ તરફથી કોઈ ફરજ, કોઈ હુકમ બાબતે એકવાર અલ્લાહ કહી દે ને તો એ આપણી માટે કાફી હતું. કેમ કે એનો ફરમાન આપણા માટે કાફી છે, એક જ વાર એનું કહી દેવું કાફી છે. પણ અલ્લાહે કુરાનમાં જગ્યા જગ્યાએ આપણને નમાઝ બાબતે તાકીદ કરી. એની ઇબાદતનો જ્યાં હુકમ દીધો ત્યાં જ એને અલ્લાહે નમાઝનો પણ હુકમ અતા ફરમાયો. તો આપણે અલ્લાહનો શુક્ર અદા કરવા માટે નમાઝી બનવું જોઈએ. અને દુનિયાની કામયાબી, આખિરતની કામયાબી એ નમાઝની અંદર જ છે. નમાઝ જ્યારે અઝાન થાય તો ત્યારે અઝાન દેવાવાળો શું કહે છે કે હૈયલ સલાહ, આવો નમાઝ તરફ, હૈયલ ફલાહ, આવો કામયાબી તરફ. આજ આપણે દુનિયાની પરેશાનીઓ જોઈ તો એનો કોઈ હિસાબ નથી. ઘરેલું પરેશાની, ખાનદાની પરેશાની, સામાજિક પરેશાની, આર્થિક પરેશાની, ઘણી બધી પરેશાનીઓ હોય છે. પણ જો એ બધી પરેશાનીઓ પણ હલ આપણે જો જોતો હોય ને તો એ અલ્લાહની બારગાહમાં ઝૂકવાથી આપણો હલ આપણને મળી જાય. કેમ કે કુરાનમાં અલ્લાહે કીધું કે યા અય્યુહલ્લઝીના આમનુ ઇસ્તઈનુ બિસ્સબ્રિ વસ્સલાહ, કે ઈમાનવાળાઓ સબ્ર અને નમાઝથી મદદ તલબ કરો. યાની જે માણસ સબર અને નમાઝનો દામન પકડી લે છે તો અલ્લાહ તબારક વ તઆલાની મદદ એની સાથે રહે છે. અને જ્યારે જે માણસ સાથે અલ્લાહની મદદ શામિલ થઈ જાય છે તો દુનિયાની કોઈ તાકાત એને પરેશાન કરી શકતી નથી. પણ એના માટે આપણે નમાઝી બનવું પડશે. અને નમાઝની જો નમાઝ મરજિયાત વસ્તુ નથી. શરીયતના અમુક અહકામ છે એ માણસની અલ્લાહે એને ઇખ્તિયાર દીધો કે એ કરે તો એના માટે ભલાઈ છે, ન કરે તો કોઈ અઝાબ નથી. અમુક એવા પણ હુકમો છે. પણ નમાઝ, રોઝા, ઝકાત, હજ, આવા બધાય અહેકામ એવા અહેકામ છે કે માણસને ફરજિયાતી કરવાનું જ છે. એમાં માણસની મરજી નથી હાલતી કે ચાહે તો કરે, ન ચાહે તો કોઈ અઝાબ નથી, એવી બાબત નથી. આજ આપણે નમાઝને સારી સમજીએ પણ મરજિયાત સમજીએ. આપણા અમલથી એવું દેખાય કે કરીએ તો સારું, ન કરીએ તો કોઈ બહુ મોટો વાંધો નથી, એવું માણસના અમલથી આપણને એવું લાગે છે કે માણસના વિચારો એવા છે. જ્યારે કે નમાઝ એક પણ છૂટે આપણે ભૂલથી, ઈરાદાપૂર્વક ને, આપણે તો ઈરાદાપૂર્વક નમાઝો છૂટી જાય છે. આપણે બાર બજારે બેઠા હોય, આપણી નમાઝ જાતી હોય છે. અઝાન ઘરે આપણે સાંભળીને ઘરે બેઠા રહીએ છીએ. અથવા આપણે કામ ધંધામાં હોય તો એમાં ને એમાં મશગુલ રહીએ છીએ. કામ ધંધો છોડીને કે ઘર છોડીને કે બજાર છોડીને મસ્જિદ સુધી નથી આવતા. તો એ આપણા માટે કેવડું મોટું નુકસાનનું કારણ ને અઝાબનું સબબ છે કે અલ્લાહ તાલાએ કુરાનમાં ફરમાયું કે જે ભૂલથી નમાઝ છોડે છે એના માટે વેલનો અઝાબ છે. અને વેલ દોઝખની એવી જગ્યાનું નામ છે કે જે જગ્યા પોતે અલ્લાહની બારગાહથી પનાહ માંગે, દોઝખ પોતે એ જગ્યાથી પનાહ માંગે, એવી ખતરનાક જગ્યાએ એવા નમાઝીને, બે નમાઝીને નહીં, એવા નમાઝીને અઝાબ દેવામાં આવશે કે જેની ભૂલથી નમાઝ છૂટી જતી હોય. હવે આપણે હિસાબ કરી કે જે ઈરાદાપૂર્વક નમાઝ છોડતા હોય, જુમા ટુ જુમા જ આવતા હોય આપણે, તો એના માટે કેવડો મોટો અઝાબ છે. એટલે બુઝુર્ગો, દોસ્તો, આજ અલ્લાહની આપેલી જિંદગી એ આપણી માટે એક મોકો છે. જ્યારે એ મોકો હાથથી વયો જાય ને ત્યારે આપણે મોકો માંગશું અલ્લાહ પાસે. માણસ જ્યારે સકરાતમાં મુબતલા થાય ને અને એને અહેસાસ થઈ જાય કે હવે દુનિયાની કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ આપણે હારે આવવાનું જ નથી, આપણે જે કર્યું એ જ આપણે હારે લઈને જવાનું, બધું અહીંયા પડ્યું રહેવાનું, ત્યારે એ અલ્લાહને કહેશ કે અલ્લાહ તું મને થોડીક મોહલત દઈ દે ને, હવે તો હું નેક બની જાય ને હું સદકો ખૈરાત જ કરીશ. પણ ત્યારે અલ્લાહ કહે કે હવે જ્યારે મુકરર કરેલો સમય આવી જાય ત્યારે કોઈને મોહલત દેવામાં આવતી નથી અને એની રૂહ કબ્જ કરી લેવામાં આવે. તો આપણે પણ એ સમય આવે અને આપણે મોહલત માંગીએ. અલ્લાહ બધાને જાજી ઉંમર દે, પણ એ સમય મુકરર છે એ તો આવવાનું જ છે. કોઈ દુનિયાની તાકાત એને બચાવી શકવાની નથી. જે મોતના રસ્તે જવાનું તો બધાને જવાનું જ છે. એ એક અલગ વસ્તુ છે કે એ માણસને સમય ખબર નથી કે કોને ક્યારે જવાનું. કોઈક બચપનામાં, કોઈક જવાનીમાં, કોઈક બુઢાપામાં, પણ જવાનું તો બધાને છે. તો આપણે એના માટે અલ્લાહની આપેલી જિંદગી જે છે
એ જિંદગીને ગનીમત સમજવી. એ જિંદગીમાં દુનિયા માટે તો બધા કરે જ છે ને આપણે કરવું જરૂરી જ છે. કમાવું, ખાવું, પીવું, દુનિયાની ફરજિયાત જરૂરિયાત ને દુનિયાની આપણી જવાબદારીઓ નિભાવવી જરૂરી જ છે. પણ જે અલ્લાહે આપણને આ દુનિયામાં મોકલ્યા એ અલ્લાહને યાદ રાખવું ને એની સામે ઝૂકવું એ પણ આપણી સૌથી પહેલી ફરજ છે. તો ઇન્શાલ્લાહ આપણે બધા નમાઝ પઢશું. જે નમાઝની નિયત કરે કે આજ આપણા ગામમાં આપણે કેટલા બધા ખુશ નસીબ છીએ કે દાદા બાપુ સરકારના જેના દીદાર કરવા લોકો તરસતા હતા, આજ એમના શહેજાદા ને એમના જાનશીન આપણા ગામમાં આવે છે. તો આનાથી સારી મુબારક તક આપણા માટે કઈ હોય? તો આજ આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીને એક નિયત કરી લઈ કે એ અલ્લાહ, આજ તારા મહેબૂબ બંદાનો મહેબૂબ બંદો અહીં આવે છે, એનો શહેજાદો, એનો જાનશીન આવે છે. તો આ મુબારક ઘડીમાં અમે નિયત કરીએ કે ઇન્શાઅલ્લાહ તારા ઘરમાં જેમાં અમે હાજર છીએ, ઇન્શાઅલ્લાહ અમે હાજરી આપતા રહીશું. ઇન્શાઅલ્લાહ. ચાલો, જે નિયત કરી હોય થોડોક હાથ ઊંચો કરી લે કે ઇન્શાઅલ્લાહ અમે નમાઝ પઢવા આવશું. જુમ્મા અમે તો આવતા જ હશું, જુમ્મા સિવાય પણ આવશું ને ઇન્શાઅલ્લાહ. અલ્લાહ આપણને બધાને નમાઝી બનાવે ને નમાઝોની પાબંદી કરવાની તોફીક અતા ફરમાવે. સાથે જ આપણી બીજી ફરજ છે કે જેમ આપણા માટે આપણે કાંઈક કરવું જરૂરી, એમ ઔલાદને પણ સંસ્કારી બનાવવા, સારી તાલીમ દેવી, સારું શિક્ષણ દેવું એ પણ મા બાપની ફરજ છે. કાલ કયામતના દિવસે જ્યાં આપણને આપણા બાબતે પૂછવામાં આવશે કે નમાઝ પઢી કે નહીં, રોજુ રાખ્યું કે નહીં, રમજાનનો ઝકાત તને માલ દીધો તો અદા કરી કે નહીં, વધુ માલ દીધો તો અલ્લાહના ઘરની હજ કરી કે નહીં, એ બધી બાબતોએ જ્યાં પૂછવામાં આવશે ત્યાં જ આપણી ઔલાદ બાબતે પણ પૂછવામાં આવશે. અલ્લાહ કહેશે કે મેં તને ઔલાદ દીધી હતી, તારી ઉપર ફરજ કર્યું હતું કે એને તું સારી તાલીમ દે, સારા સંસ્કાર શીખવાડ, તું એને સારો ઇન્સાન બનાવ, તો એ ફરજ તે અદા કરી કે નહીં? તો એ પણ મા બાપની બહુ મોટી અહેમ ફરજ છે. કારણ કે જો ઔલાદ નેક હશે ને તો એમાં ઔલાદનો તો ફાયદો છે જ કે દુનિયામાં સારું જીવન જીવી શકશે, કબરમાં જાય તો અલ્લાહના અઝાબથી મહેફૂઝ રહે, આખિરતમાં દોઝખથી બચીને જન્નતી થાય. એ બધા એના તો ફાયદા છે જ, પણ એમાં મા બાપનો પણ ફાયદો છે. કારણ કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જ્યારે માણસને મોત આવી જાય ને તો હવે એના અમલ નેકીના કામ સિલસિલાઓ એ ખતમ થઈ જાય. હવે એ કોઈ નેકી નથી કરી શકતો મોત બાદ. પણ જો એણે નેક ઔલાદ છોડી હોય તો અલ્લાહ તાલા એ નેક ઔલાદની નેકીનો ફાયદો મા બાપને મોત બાદ પણ કબરને આખિરતની અંદર અતા ફરમાવે. તો આપણે એવું ઈચ્છતા હોય કે આપણે કબરમાં જઈ ત્યારબાદ પણ આપણી નેકીનો સિલસિલો જારી રહે, અલ્લાહ આપણા ગુનાહોને માફ કરતો રહે અને અલ્લાહ આપણા દરજાતને બુલંદ ફરમાવતો રહે. તો આપણી ઔલાદને નેક બનાવવી પડશે. એ નેક હશે તો એની દુઆ પણ આપણને કબરમાં કામ આવશે. એ નમાઝ પડશે તો એની નમાઝનો ફાયદો પણ મા બાપને કબરમાં મળતો રહેશે. અને કાલ કયામતના દિવસે આ નેક ઔલાદ મા બાપની બખ્શિશ ને શફાતનો ઝરિયો પણ બનશે. તો આપણે બધા આપણા બચ્ચાઓને મદરસે મોકલશું. ચાલો, કોણ કોણ ભાઈઓ પોતાના બચ્ચાઓને મદરસે મોકલે છે? કોના બચ્ચાઓ રેગ્યુલર આવે છે? જરાક હાથ ઊંચો કરો તો ખ્યાલ આવે કેટલા આવે છે, કેટલા નથી આવતા. અલ્હમ્દુલિલ્લાહ. ચાલો, હવે જે ભાઈઓના બચ્ચાઓ નતા આવતા અત્યાર સુધી કોઈ પણ કારણસર, પણ હવે એ મોકલશે ઇન્શાઅલ્લાહ, તો એવા ભાઈઓ હાથ ઊંચા કરે કે અમે નતા મોકલતા પણ હવેથી ઇન્શાઅલ્લાહ અમારી ફરજને સમજી અને એમને મદરસે પણ મોકલશું અને રેગ્યુલર સ્કૂલે પણ મોકલશું. એવા ભાઈઓ હાથ ઊંચા કરે કે જે અત્યાર સુધી નહોતા મોકલતા પણ હવે મોકલશે. છે કોઈ એવી નિયત કરવાવાળા કે બધા જેમને દીકરાઓ છે, ઔલાદ છે, એ બધા 100% મોકલતા જ હતા? બહુ સારી બાબત છે. ચાલો, બહુ ખુશીની વાત છે. એટલે આપણને એ ફરજ પણ અદા કરવાની તોફીક અતા ફરમાવે. બીજી વાત કે અલ્લાહે જે નમાઝ, રોઝા, ઝકાત, હજ આપણા ઉપર ફરજ કરી ના ઇસ્લામના આ બધી બાબતો છે ને ઇસ્લામને પાયાની વાતો છે. અલ્લાહે કીધું કે મેં એની ઉપર હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું કે ઇસ્લામની બુનિયાદ છે ને, ઇસ્લામની જે છત છે એની બુનિયાદ આ 5 વસ્તુઓ છે. એક તો અલ્લાહને એક માનવું, હુઝુરને અલ્લાહના સાચા રસૂલને એના બંદા જાણવું, અને ત્યારબાદની આ 4 વસ્તુ: નમાઝ પઢવી, રમઝાનના રોઝા રાખવા, ઝકાત અદા કરવી ને હજ અદા કરવી. આ 5 વસ્તુ ઇસ્લામની બુનિયાદ છે, પાયો છે, એનો સ્તંભ છે. તો હવે આપણે રમઝાનમાં ઝકાત તો અદા કરતા જ હશું, પણ રમઝાન સિવાય પણ આપણા ઉપર એક ઝકાત ફરજ છે. એની પણ માહિતી, એનું પણ ઇલ્મ આપણને બધાને હોવું જોઈએ. કારણ કે અલ્લાહે દરેક મોમિન ઉપર ઇલ્મ શીખવું ફરજ કર્યું છે.
કે આપણે જે બાબતોથી પસાર થાય જિંદગીમાં એ બાબતોનું ઇલ્મ આપણને હોવું જોઈએ. આપણે શાદી કરીએ તો શાદીમાં આપણા ઉપર શું ફરજ છે, औरतના આપણા ઉપર શું હક છે, औलाद થાય તો એના આપણા ઉપર શું હક છે, આપણા મા બાપ છે તો એના આપણી ઉપર શું હક છે, એ બધી બાબતો જાણવી એ દરેક મા બાપ દરેક औलाद ઉપર ફરજ છે. તો એવી જ રીતે દરેક ખેડૂત કિસાન ઉપર પણ ફરજ છે કે એ પોતાની ફરજને સમજે કે જેમ અલ્લાહે માલદાર ઉપર માલની ઝકાત ફરજ કરી છે એવી જ રીતે દરેક કિસાન ખેડૂત ઉપર એની ખેતીની ઝકાત એટલે કે ઉશર પણ ફરજ કરી છે. એને કોઈ આપણે ખૈરાત ન સમજીએ કે આપીએ તો સારું છે, ન આપીએ તો કોઈ ગુનાહ નથી. નહીં, બહુ સારી રીતે આપણે સમજી લઈએ કે જ્યારે આપણે ઝકાત આપણા માલની હોય કે જમીનની હોય, જ્યારે આપણે અદા નથી કરતા તો એ આપણી માલની આપણી જમીનની ઝકાત આપણે પોતે જ ખાઈ છીએ, આપણા પરિવારને ખવડાવીએ છીએ. જો આપણે ઝકાત ખાવાથી આપણા પરિવારને ખવડાવવાથી બચવું હોય તો આપણે હિસાબ કરીને આપણા માલની પણ રમઝાનમાં 100% ઝકાત અદા કરવી પડશે ને આપણી જમીનની ઝકાત પણ આપણે 100% અદા કરવી પડશે. હવે જે માલની ઝકાત છે એની તો દર રમઝાનમાં આપણે સાંભળતા જ હોય કે 100 રૂપિયા 2.5 રૂપિયા કાઢવા આપણા ઉપર ફરજ છે ઝકાતમાં, અને એ વર્ષમાં એક જ વાર હોય. ગમે એટલું કમાઈ વર્ષમાં એક વાર એની ઝકાત કાઢવી આપણી ઉપર ફરજ છે. અને એમાં બધું બાદ થાય, લેણું હોય તો એ બાદ થઈ જાય, અથવા એમાં જે માલ ઉપર વર્ષ પસાર ન થયું હોય તો એ પણ બાદ થઈ જાય. એમાં ઘણી બધી રાહતો છે. પણ ઉશર જે આપણી જમીનની ઝકાત છે એનો હિસાબ બહુ સીધો ને સરળ છે કે અલ્લાહે જમીનમાંથી જે કાંઈ આપ્યું જેટલું પણ હોય, જો એ વરસાદના પાણીએ બધું તૈયાર થયું અથવા ઝાઝુ પાક વરસાદના પાણીએથી તૈયાર થયું હોય તો એ પાકનો 10મો ભાગ, 100 એ 10 રૂપિયા કે 100 મણે 10 મણ કે 100 કિલો એ 10 કિલો એ કાઢવું આપણા ઉપર ફરજ છે. અને જો એમાં આપણે પીઠથી પાક તૈયાર કર્યો હોય બધો અથવા ઝાઝો પાક તો 100 એ 5, 100 રૂપિયા 5 રૂપિયા, 100 કિલો એ 5 કિલો, 100 મણે 5 મણ એ કાઢવા આપણા ઉપર ફરજ છે. જે રીતે માલદાર ઉપર ઝકાત કાઢવી ફરજ, એવી જ રીતે ખેડૂત ઉપર પોતાની જમીનનું ઉશર આ રીતે કાઢવું એ ફરજ છે. એમાં કરજ બાદ નથી થતો, ખર્ચ બાદ નથી થતો, મજદૂરી બાદ નથી થતી. જમીનમાંથી જે કાંઈ આવે એમાં આ હિસાબથી આપણે કાઢવું ફરજ છે. એ પછી ભલે આપણે જેને પણ આપવી, જે હકદાર છે, આપણા સૌથી પહેલા હકદાર તો એના આપણા રિશ્તેદારો છે કે જે અંગત આપણા રિશ્તેદાર હોય અને એ ઝકાત લેવા લાયક હોય તો સૌથી વધુ એ હકદાર છે. પછી આપણા પડોશી છે, આપણા ગામમાં કોઈ એવા લેવા લાયક હોય તો એ બધાને આપણે ઉશર આપી શકીએ જ્યારે એ ઝકાત લેવા લાયક હોય. અને ઝકાત લેવા લાયકનો સીધો જ હિસાબ છે કે જેના ઉપર ઝકાત ફરજ ન હોય એ ઝકાત લેવા લાયક છે, એ લઈ શકે છે. તો આ ફરજને પણ આપણે સમજીએ તો ઇન્શાઅલ્લાહ એની બરકતો આપણને આપણા ઘરોમાં, આપણા માલમાં, આપણી ખેતીમાં આપણને જોવા મળશે. કારણ કે સાવરકુંડલા અને આજુબાજુના ગામડાઓમાં જે લોકો અલ્હમ્દુલિલ્લાહ ઉશરને સમજીને પૂરું અદા કરે છે એને એના ફાયદાઓ, એની બરકતો જોવા મળી. કે પહેલાં અમે ખૂબ મહેનત કરતા, પણ જ્યારે ચોમાસું આવે ને તો બિયારણના પણ કોકની પાસેથી ગોતવા પડે. અલ્હમ્દુલિલ્લાહ હું પણ એક ખેડૂત છું તો મને એનો અનુભવ છે કે બિયારણના પણ ગોતવા પડે, કા સોનું કા રાખીને લોન લેવી પડે, કા બેંકમાંથી લોન લેવી પડે, કા કોકની પાસેથી ગોતવા પડે, કા બાકી રાખવા પડે દુકાનદાર પાસે. પણ આજ અલ્હમ્દુલિલ્લાહ જ્યારે બધાએ ઉશર અદા કરવા માંડ્યા તો અલ્લાહ એટલી બધી બરકતો અતા ફરમાવી, એટલી બધી બરકતો અતા ફરમાવી કે ઘણી બધી બીમારીઓ પણ એનાથી દૂર થઈ ગઈ. ઘરોની અંદર, સમાજની અંદર જે ઝઘડાઓ હતા એ ઝઘડાઓ પણ ઘણા બધા ખતમ થઈ ગયા. કારણ કે પેલા ઉશર નહોતા કાઢતા તો આપણે જ ખાઈ જતા હતા, અને જ્યારે આપણે ખાતા હતા જે આપણા માટે હલાલ નથી તો આપણા વિચારો પણ એવા બનવાના. કેમ કે જેવો આહાર એવો ઓટકાર, જેવું ખાઈ એવું જ ઓટકાર આવવાના. હલાલ ખાઈ તો હલાલ વિચારો આવે, પણ જે આપણા માટે હલાલ નથી ને એ ખાઈ તો એવા વિચારો પણ એવા જ ઉત્પાદન થવાના, એવા જ વિચારો આવવાના, એવા જ કામો આપણાથી થવાના. તો અલ્હમ્દુલિલ્લાહ લોકોના વિચારો આજ બદલી ગયા. લોકોની અંદર જે દુશ્મની, એકાબીજાની નફરત હતી એ મોહબ્બતોમાં તબદીલ થઈ ગઈ. જે લોકો બિયારણ ટાઈમે
લોકો પાસે પૈસા ગોતતા હતા, યા જ અલ્હમ્દુલિલ્લાહ બીજાની મદદ કરતા થઈ ગયા. જે પહેલા જમીનો વેચતા હતા, યા જ બીજી નવી જમીનો લેવાવાળા થઈ ગયા. ઘણા બધા એવા દાખલાઓ છે. આજે એક જ દાખલો કહું, કરલા ગામ છે વિજપડીની બાજુમાં, મોદા કરલા કહેવાય. ત્યાં હાશમભાઈ કરીને એક બહુ મોટા ખેડૂત છે. એની પાસે પેલા 125 વીઘા જમીન હતી, અત્યારે 150 વીઘા હતી, અત્યારે 250 વીઘા જમીન છે. એણે પોતે કીધું કે જ્યારે અમે ઉશેર નહોતા અદા કરતા ત્યારે પાણીની બહુ તકલીફ હતી, પણ આજ અલ્હમ્દુલિલ્લાહ એણે આજથી 6 થી 7 વર્ષ પહેલા સાવરકુંડલા એક પ્રોગ્રામમાં આવ્યા. દાદાપુર સરકારે ઉશેરની બાબતે એને સમજાવી, એને સમજમાં આવી ગઈ ને એ જ પ્રોગ્રામમાં એ ઊભા થયા અને કીધું, બાપુ મારી પાસે 400 મણ માંડવી છે, મેં વેચી નથી, મને હિસાબ કરી દો એનું ઉશેર કેટલું થાય, મારે અત્યારે જ અદા કરવું છે. અલ્લાહ એને તોફીક આપી. બાપુએ હિસાબ કરીને ભાવ જે માર્કેટનો ભાવ હતો એ ગણીને એને કીધું કે ભાઈ તમારે 39,000 રૂપિયા જેવું ઉશેર તમારી માંડવીનું થાય. એ ભાઈ ત્યારે ને ત્યારે એના ખીચામાંથી પૈસા ગણી અને બાપુને ત્યારે જ આપી દીધા. બાપુ આ 400 મણ માંડવીનું ઉશેર હું અત્યારે જ અદા કરું. અલ્હમ્દુલિલ્લાહ એને એવી બરકતો થઈ કે એમના છોકરા મોહમ્મદભાઈ ત્યાંના પ્રમુખ પણ છે, એણે કીધું કે પહેલા અમે જ્યાં પણ કેટલો પણ ઊંડો ડાર કરીએ ને તો પાણી અમારે જરૂર પૂરતું નહોતું થતું, પણ હવે એટલો કરમ થઈ ગયો, બાપુની દુઆ થઈ ગઈ ને અલ્લાહની મહેરબાની થઈ ગઈ કે જમીનના જે ટુકડે અમે દાર કરીએ ને ત્યાં અલ્લાહ અમને પાણી આપી દે અને એક દારમાંથી 25-30 વીઘાનું અમારું પીત થઈ જાય છે. અને અલ્હમ્દુલિલ્લાહ એણે ઉશેર અદા કરવાનું શરૂ કર્યા બાદ એણે બીજી જી આપણે સરકાર સૈયદ વસીમ બાપુ કહે છે કે આપણે મુનીર દાદા આવે તો આપણે આપણી જગ્યાએ ઊભા થઈ જશું ઇસ્તિકબાલ માટે, આપણી જગ્યાએ જ રહેશું. આપણે મુલાકાત માટે ત્યારે ડિસ્ટર્બ નહીં કરીએ. જે આપણી વાત ચાલુ છે પ્રોગ્રામ એ આપણે પૂરો કરી લઈએ એ પ્રોગ્રામ બાદ આરામથી બધાને મુસાફો અને મુલાકાત કરવાની. તો ઇન્શાલ્લાહ એના ઉપર અમલ કરશું ને આપણે ઇન્શાલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ એણે 150 વીઘા જમીન હતી, તો ત્યારબાદ એણે બીજી 25 વીઘા જમીન લીધી ને આજ અલ્લાહના કરમથી એની પાસે 250 વીઘા જમીન છે. તો આ બધી રહમતો ને બરકતો છે. તો અલ્હમ્દુલિલ્લાહ આ ઉશેર અદા કરવાથી આપણો માલ ઓછો થવાનો નથી. જો ઉશેર નહીં અદા કરીને આપણે જ ખાશું તો એ તો આપણે બીજાનો હક અલ્લાહે જે આપણા માલમાં રાખ્યો હતો, જે આપણને અમાનતના રૂપ ઉપર આપણને સોંપ્યું હતું કે હું તને આ અમાનત સોંપું છું, મારા ગરીબ બંદાઓ સુધી પહોંચાડી દેજે, એ અમાનતમાં ખયાનત કરીને આપણે જ પોતે ખાઈ ગયા. તો એનો ગુનાહ પણ છે, એનાથી બરકતો પણ ઓછી થાય છે, એનાથી ઘરની અંદર ઘણી બધી ખરાબીઓ પેદા થાય. મેં કીધું ને કે જેવો આહાર એવો ઓટકાર. આપણે જે આપણી ઔલાદને એ જે બીજાનો હક હતો એ આપણે ઔલાદને આપણે ખવડાવી દઈશું અમાનતમાં ખયાનત કરીને, તો એ ઔલાદ ક્યારે આપણી ફરમાબરદાર બનવાની, આપણું કયું કરવાની. પછી આપણે ફરિયાદ કરીએ, બાપુ પાસે જાય, બાપુ સાહેબ છોકરો માનતો નથી, મેં એને ખૂબ ભણાવ્યો, ખૂબ એની પાછળ ખૂબ ખર્ચ કર્યો, પણ મારી એક સાંભળતો જ નથી, એની મનમાની જ કરે છે. પણ એની પાછળ આ બાબતો પણ હોય છે કે જે આપણે આપણી ઔલાદને નેક જોવી હોય તો એને રોઝી પર આપણે 100% હલાલ ખવડાવી, અને 100% હલાલ રોઝી ત્યારે જ આપણી બનશે કે અલ્લાહે આપણા હલાલ કમાઈની અંદર જે ગરીબ બંદાઓનો હક રાખ્યો ઝકાતના રૂપમાં કે ઉશરના રૂપમાં કે સદકાએ ફિતરના રૂપમાં, તો એ આપણે અદા કરી દઈએ તો એ અદા કર્યા પછી આપણો માલ 100% હલાલ બની જાય. અને જ્યારે 100% હલાલ આપણે ખાશું ને ખવડાવશું ને ઔલાદને તો એ બધાના 100% વિચારો હલાલ જ હશે. એ મા બાપને નહીં કીધું હોય ને કે હું તારો બાપ છું, તો પણ એ સમજશે કે આ મારો બાપ છે, એની સાથે મારે કઈ રીતે વર્તન કરવું, એના મારા ઉપર હું હક છે, કઈ રીતે મારે એની સાથે વર્તન કરવું એને ખ્યાલ હશે. કુદરતી અલ્લાહ એના દિલમાં નાખી દે કે એ મા બાપની ઇજ્જત કરતો, મા બાપનો અદબો એહતરામ કરતો થઈ જશે. ચલો એક બીજી વાત, તો આપણે બધા ઇન્શાલ્લાહ ઉશર અદા કરશું ને ઇન્શાલ્લાહ. ચલો એકવાર દુરૂદ શરીફ પડી લો એટલે આપણી વાત મજબૂત થઈ જાય. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદના વ મૌલાના મુહમ્મદ ઇબ્ન અબ્દુલ જૂદ વલ કરમ મંબઅલ ઇલ્મ વલ हिल्म वल हिकम वालिही वबारिक वसल्लम. અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા ખુશ નસીબ છીએ
કે આપણે મસ્જિદ છે, અહીંયા મદરસો છે, ઇમામ સાહેબની રહેવાની વ્યવસ્થા છે, બધુંય છે. અને આ બધુંય બધી જગ્યાએ નથી હોતું. અલ્લાહ જેનાથી ખુશ હોય, અલ્લાહ જેનાથી કાંઈક સારું કામ લેવા માંગતો હોય, એવા ગામોમાં અલ્લાહનું ઘર બને. બાકી દુનિયામાં બધી જગ્યાએ ઇન્સાન રહેવા માટે એ બનાવતો જ હોય પોતાનું ઘર, પણ અલ્લાહનું ઘર બનાવવું ને એ અલ્લાહ જ્યાં ચાહે અને અલ્લાહ જેને તોફીક દે એ જ જગ્યાએ ને એના હાથોથી જ એ કામ થાય છે. તો આપણે ખુશનસીબ છીએ કે આપણા ગામમાં આ કામ થઈ ગયું. પણ જે ગામોમાં હજી મસ્જિદ મદરસાઓ નથી, ઘણા બધા ગામો છે. આજે અહીંયા પછી આપણે એબલવડ પ્રોગ્રામ છે. એબલવડ તો બધા ઓળખતા જશો તમે. ત્યાં કેટલા બધા ઘર છે, પણ ત્યાં મસ્જિદ મદરસો છે નથી. ચલો બાપુ આવી ગયા, આપણી જગ્યાએ ઊભા થઈ જાય આપણે. નારે તકબીર, નારે રિસાલત, नारे हैदरी, जानशीने हुजूर सैयदी सरकार दादा बापू क़िबला. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, जानशीने हुजूर सैयदी सरकार दादा बापू क़िबला. बेसी तो अल्हम्दुलिल्लाह बहुत सबने नियत की कि इंशाल्लाह नमाज के लिए आएंगे. बच्चों को मदरसे में भेजते ही ये और इस पर पाबंदी करने की इंशाल्लाह कोशिश करेंगे. और खेडूत जो लोग हैं वो इंशाल्लाह उशर भी अदा करेंगे. तो बाबू दुआ पण આપણે માટે કરશે તો અલ્લાહ એના ઉપર આપણને કાયમ રાખશે. આપણે વાત કરતા હતા કે અલ્હમ્દુલિલ્લાહ આપણા ગામમાં તો મસ્જિદ મદરસો છે જ કે આપણે નમાઝ પઢી શકીએ છીએ, આપણા બચ્ચાઓ દીનની તાલીમ હાસિલ કરી શકે છે. પણ હજી ઘણા બધા એવા ગામો છે કે ત્યાં મસ્જિદ મદરસાઓ નથી. તો એની જવાબદારી પણ આપણા બધાની છે. કેમ કે દાદા બાપુ સરકારે જ્યારે મુનીર દાદાની શાદીનો સમય હતો 23/11/2015 ત્યારે આપણને એક પેગામ દીધો હતો, એક મેસેજ દીધો હતો ને એક મિશન ને એક તહેરીકની શરૂઆત ત્યારથી દાદા બાપુ સરકારે ફરમાવી હતી. અને કીધું હતું આપણને કે આપણે સાથીઓની સાથે કોઈ ગાડીમાં બેસીને આપણે કોઈ જગ્યાએ જતા હોય ને અલ્લાહ ન કરે ને એ ગાડી કોઈ એક્સિડન્ટના કારણે ખાડામાં પડી ગઈ અને આપણે એ ગાડીમાંથી બહાર આવીને રોડ ઉપર આવી ગયા, આપણે સલામત છીએ, આપણને કોઈ તકલીફ નથી, નુકસાની નથી. પણ આપણા બીજા સાથીઓ એ ગાડીની અંદર ખાડાની અંદર ફસાઈ ગયેલા છે. તો આપણે શું કરવાનું? આપણે ઘર તરફ હાલવા માંડવાનું અને એને એના હાલ ઉપર છોડી દેવાના કે આપણે એ બધાને બહાર કાઢવાની આપણે કોશિશ કરવાની? શું કરવાનું? આપણી ફરજ એ જ છે, આપણું દિલ એ જ કે આપણે આપણા સાથીઓને એ ખાડામાંથી બહાર લાવીએ, એને પણ આપણે સલામતીની સાથે બહાર નીકાળીએ. એ આપણી ફરજ હોય, આપણી જવાબદારી હોય ને આપણું દિલ એ જ ગવાહી દે. તો દાદા બાપુ સરકારે આપણને કીધું કે સેમ આ જ રીતે આપણી કોમની હાલત છે કે જે ગામોમાં અલ્લાહના કરમથી મસ્જિદો મદરસાઓ બની ગયા તો એ અલ્હમ્દુલિલ્લાહ અંધારાના ખાડામાંથી એ બહાર આવી ગયા, એ નૂર તરફ આવી ગયા, ઉજાલા તરફ આવી ગયા. પણ જે ગામોમાં હજી પણ મસ્જિદ મદરસાઓ નથી તો એ હજી અંધારામાં જ પડ્યા છે. એવા ગામોની, એવા લોકોની ફિકર કરવી એ આપણા બધા ઉમ્મતીઓની, હુઝુરના ગુલામોની જવાબદારી છે. અને એ જવાબદારીને નિભાવવા માટે આપણે શું કરશું કે આપણે બધા મળીને એવા ગામોમાં આ જરૂરિયાત પૂરી થાય કે અલ્લાહનું ઘર બની જાય, અલ્લાહના પ્યારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઘર એટલે કે મદરસો બની જાય, ત્યાંના લોકો નમાઝ પઢી શકે, એમના બચ્ચાઓ દીનની તાલીમ હાસિલ કરી શકે. એવી બધી આપણે બધાને મળીને એ ફરજની જવાબદારીને અદા કરવાની. અને અલ્હમ્દુલિલ્લાહ એ અદા કરવા માટે દાદા બાપુ સરકારે આપણને એક મિશન નેક કામના નામથી આપ્યું કે એ નેક કામની અંદર આપણે બધા જોડાઈ જાય તો ઇન્શાલ્લાહ જ્યાં પણ જરૂર હશે તો એ આપણા બધાય તરફથી, બધાય વતી એ ગામનું કામ ઇન્શાલ્લાહ આસાનીથી થઈ જાય. અને એ વસ્તુ તો તમને સમજાવવાની જરૂર જ નથી,
કારણ કે જ્યારે નગડલામાં આપણે અહીંયા ઇમામ સાહેબની રૂમની જરૂર પડી તો હાજીભાઈ, અશરફભાઈ બધા જવાબદારોએ વાત કરી. સરકાર સૈયદ ઇદ્રીસ બાપુ પણ હતા, સરકાર સૈયદ વસીમ બાપુ પણ હતા, અને એ વાત રાખી કે અહીંયા ઇમામ સાહેબને રહેવામાં થોડીક તકલીફ પડે છે અને ફેમિલી સાથે નથી રહી શકતા. તો અલ્હમ્દુલિલ્લાહ દાદા બાપુ સરકારના અને મુનીર દાદાની શાદી વખતે શરૂ થયેલા આ મિશન દ્વારા આસાનીથી આપણું કામ થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે એવું ઈચ્છીએ છીએ કે બીજા જે ગામોમાં આવા કામો આવા મસ્જિદ મદરસાઓના કામો ન થયા હોય હજી સુધી, અને ત્યાં જરૂર છે, તો આપણે બધા મળીને કરીએ. આપણે એવું બધા ઈચ્છીએ છીએ, એમાં ખુશ છીએ, આપણે રાજી છીએ બધા અલ્હમ્દુલિલ્લાહ. જો આજે 11 વાગે આપણે એભલવડ ગામમાં ટાઈમ આપેલો છે, તો એભલવડની અંદર પણ આપણે જોઈએ કે આપણી ઘણી બધી મોટી આબાદી છે, 40 થી વધુ ઘરો છે એની, પણ ત્યાં હજી પણ મસ્જિદ મદરસા નથી. બીજા ઘણા બધા ગામ છે, આપણે ધોકડવા છે, ત્યાં ઇબાદત ગામ મદરસો તો અલ્હમ્દુલિલ્લાહ બની ગયો, પણ મસ્જિદ હજી પણ ત્યાં નથી. ઘણા ગામો એવા છે, આજુબાજુમાં આપણે નજર નાખશું ને તો આપણને ખ્યાલ આવશે. ભાખા થોયડી છે, ઘણા ગામો. તો એવા બધા ગામોમાં આપણા સાથ સહકારથી, જેમ બીજાના સાથ સહકારથી આપણા ગામમાં કામ થઈ ગયું, એમ આપણા બધાના સાથ સહકારથી આવા ગામોમાં કામ થાય, એના માટે આપણે નેક કામ મિશનમાં જોડાઈ જાય. આજ આપણા માટે બહુ સારી એવી તક છે કે હુઝુર ગોસે પાક રઝિયલ્લાહુ તાલા અન્હુ ને હુઝુર દાદા રિઝકુલ્લાહ શાહ સાલિસ મોહિઉદ્દીન रहमतुल्लाहि ताला अलैह ने हुजूर सैयदी सरकार दादा को ना शहजादा अपनी वच्चे છે. તો આજ આપણે જે કાંઈ નેકીનું કામ કરશું એમની દુઆ પણ મળશે અને અલ્લાહની બારગાહમાં એમની ગવાહી પણ મળશે, અને એમના નાના જાનની બારગાહમાં એ આપણા માટે શફાઅતનો પણ ઝરિયો બનશે કે કયામતના દિવસે ગવાહી દે કે નગડલાના ગામના લોકો, જ્યારે હું ગયો ત્યારે તારા ઘર બનાવવા માટે, અલ્લાહના રસૂલના ઘર બનાવવા માટે બધાએ સાથ સહકાર આપીને નેક કામમાં જોડાઈ ગયા હતા. હું ગવાહી આપું છું, હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શફાઅતથી અલ્લાહ ગુનાહોને પણ માફ કરશે, જામે કૌસર પણ અતા ફરમાવશે, અને ગુનાહોની બક્ષિશ કરાવીને જન્નતમાં દાખલો પણ નસીબ ફરમાવશે. તો અલ્હમ્દુલિલ્લાહ આજ આપણા માટે એક બહુ સારી તક છે, બહુ ઓછો સમય છે, તો આપણે એ સમયનો ફાયદો ઉઠાવી, એનો લાભ લઈ અને મુનીર દાદાની હાજરીમાં એવી નિયત કરીએ કે ઇન્શાઅલ્લાહ આપણે નેક કામ મિશનમાં જોડાઈ જાય, કે જેથી કરીને બધાના સાથ સહકારથી જેમ આપણું કામ થયું એમ બીજા આપણા ભાઈઓનું પણ કામ થઈ જાય, અને કોઈ જગ્યા કોઈ ગામ એવું ન રહે કે જ્યાં આપણા ભાઈઓ અલ્લાહની બારગાહમાં ઝૂકવા માંગતા હોય, નમાઝ પડવા માંગતા હોય, પણ ત્યાં મસ્જિદની વ્યવસ્થા ન હોય, એમના બચ્ચાઓ દીનની તાલીમ શીખવા માંગતા હોય, પણ ત્યાં મદરસો કે ઇમામ સાહેબ ન હોય, એવું કોઈ ગામ ન રહે. એના માટેથી આપણે આજ નેક કામ મિશનમાં ઇન્શાઅલ્લાહ જોડાઈ જાય, અને ઇન્શાઅલ્લાહ એની બરકતો રહમતો આપણને દુનિયામાં પણ મળશે, કે અલ્લાહનો વાયદો છે કે હું એનું 1નું 10 ગણું, 70 ગણું, 700 ગણું, ને જેના માટે ચાહું એને હું બેહિસાબ બદલો આપું છું, દુનિયામાં પણ ને આખિરતમાં પણ. તો એ આપણે અલ્લાહની રાહમાં આપવાથી, નેક કામ મિશનનો ડબ્બો રાખવાથી ક્યારેય આપણો માલ ઓછો થવાનો નથી, કારણ કે અલ્લાહનો વાયદો છે ને અલ્લાહનો વાયદો ક્યારેય બદલતો નથી. તો એ આપણા માટે ફાયદો જ છે. અને સમજી લો કે ખુદ દાદા બાપુ સરકાર ઘણીવાર કહેતા કે જો કામયાબ થવાનો કોઈ સરળમાં સરળ રસ્તો હોય ને તો એ નેક કામ મિશન છે, કારણ કે બધી જગ્યાએ મસ્જિદ બનશે જ્યાં જ્યાં, તો આપણે બધી જગ્યાએ નથી પહોંચી શકવાના, પણ નેક કામમાં આપણે સામેલ હશું તો એ ડબ્બાની રકમ એ દરેક મસ્જિદમાં પહોંચશે, ને દરેક મસ્જિદની અંદર આપણો ભાગ રહેશે, કે જે મસ્જિદની અંદર જેટલી નમાઝો થાય, જેટલા નેક કામો થાય, એ મદરસામાં જેટલા બચ્ચાઓ પડશે, એ બધાનો સવાબ અલ્લાહ તાલા કયામત સુધી આપણને આપતો રહેશે. તો આજ બહુ સારી એવી તક છે, તો આપણે નેક કામ મિશનમાં જોડાઈ જાય અને મુનીર દાદાના હાથથી એક નેક કામ મિશનનો ડબ્બો આપણે લઈ લઈએ, અને એની અંદર કોઈ ફરજિયાત કોઈ જરૂરી નથી કે હજારો અને બહુ મોટી જ રકમ નીકળે. દરરોજનો આપણે 1 રૂપિયો જ નાખીએ, આપણા બચ્ચાઓને હાથથી 1 રૂપિયો નખાવીએ, ભલે ને વર્ષના 360 રૂપિયા જ નીકળે. રકમ મહત્વની નથી, મહત્વનું છે કે અલ્લાહની બારગાહ અને અલ્લાહના ઘર માટે આપણા ઘરમાં એનો ખજાનો જમા થાય છે. દરરોજ આપણને સખાવત કરવાનો, આપણને આપણી ઔલાદને, ઓરતોને પણ મોકો મળે, એ બાબત મહત્વની છે. અને જ્યારે એ રસ્તા ઉપર હાલશો ને તો આપણને પોતે અનુભવ થશે કે એની બરકતો કેટલી છે, એની રહેમતો કેટલી છે.
અને એ ડબ્બામાં નાખવાથી મસ્જિદ મદરસામાં આપણો હિસ્સો જવાથી અલ્લાહ આપણને કેવો નવાઝે છે એ આપણને પોતે પ્રેક્ટિકલ એનો અનુભવ થશે. તો આજ ઇન્શાઅલ્લાહ આપણે બધાએ પણ નેક કામ મિશનનો ડબ્બો લઈ લઈએ. અને અલ્હમ્દુલિલ્લાહ આજ સાવરકુંડલાની સરજમીન ઉપર SMGK સંકુલ 22.5 વીઘા જમીન ઉપર ફેલાયેલું એક શાનદાર સંકુલ કે જેની મિસાલ કે જેનો નમૂનો આપણને પૂરા કાઠિયાવાડમાં ક્યાંય જોવા ન મળે એવું અલ્હમ્દુલિલ્લાહ સંકુલ દાદા બાપુ સરકારે આપણને મુનીર દાદા બાગે રહમતે આપણને અતા ફરમાયું છે. તો એ સંકુલનો પણ આપણે વધુમાં વધુ લાભ લઈએ કે એમાં અલ્હમ્દુલિલ્લાહ જ્યાં આપણા બચ્ચાઓ માટે KG થી લઈ અને કોલેજ સુધી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, 11-12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, ITI અને દીકરા દીકરીઓ માટે અલગ અલગ રહેવાની ને ભણવાની વ્યવસ્થા સાથે અને ત્યાં રહેવાથી જ્યાં એમને સારામાં સારું શિક્ષણ મળશે, સારામાં સારા સંસ્કાર મળશે, ત્યાં જ એમને 5 ટાઈમની નમાઝ અને કુરાનની તાલીમ પણ એને ત્યાં આપવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ. તો એનો પણ આપણે લાભ લઈ અને આપણા બચ્ચાઓને ને ખાસ કરીને આપણી દીકરીઓને સંકુલમાં આપણે એડમિશન અપાવવા માટે કોશિશ કરીએ. કારણ કે જ્યાં એમને શિક્ષણ મળશે ત્યાં જ એમની સલામતી પણ મળશે. અલ્હમ્દુલિલ્લાહ. ને આજનો માહોલ તો આપણે બધા જોડી જ છીએ, બધા વાકેફ છીએ કે દીકરીઓ બાબતે આજ આપણી જવાબદારી કેટલી બધી વધી જાય છે, આપણે કેટલી બધી જાગૃતતા લાવવાની જરૂર છે. અને એ આપણી ફરજ, એ જવાબદારી, એ સલામતી, એ સેફટી આપણને સંકુલ જેવા કેમ્પસમાં જ મળશે. તો એનો આપણે વધુમાં વધુ લાભ લઈ અને આપણા બચ્ચાઓને સંકુલમાં એડમિશન અપાવવાની કોશિશ કરી. જે ઘણી બધી તહેરીકો તો આપણે સમજી એને ઉપર અમલ કરવાની પણ આપણે નિયત કરી. એ તહેરીકોની સાથે સાથે 2 દારૂમ પણ અલ્હમ્દુલિલ્લાહ મોટા ચાલે કે જેમાં 600 થી વધુ દીકરા દીકરીઓ પડે, એમને પડવાની, ભણવાની, રહેવાની પૂરી વ્યવસ્થા આપણું ટ્રસ્ટ આપે છે. અલ્હમ્દુલિલ્લાહ. દર વર્ષે 25-30 દીકરા દીકરીઓ આપણા દારૂમમાંથી હાફિઝ, કારી, આલિમ, ફાઝિલ, ફાઝિલા બનીને તૈયાર થાય છે. અલ્લાહના કરમથી, બાપુની દુઆથી જે 8 સફરે ઉરસ હતું એ ઉરસમાં પણ અલ્લાહના કરમથી 24 દીકરા દીકરીઓ પડીને આપણા દારૂમમાંથી ફારિગ થયા, તૈયાર થયા, એમને સનદ આપવામાં આવી. તો આ બધી તહેરીકો આપણી દુનિયા આખિરતની કામયાબી માટે આપણને દાદા બાપુ સરકારે અતા ફરમાવી. ને આજ એ તમામ તહરીકોને મિશનને લઈ અને આપના શહેજાદા, આપના જાનશીન સરકાર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી આગળ વધે તો આપણા બધાની જવાબદારી છે કે આ બધી તહેરીકોને મિશનમાં સામેલ થઈ અને એનો લાભ પણ આપણે લઈ અને એમાં સામેલ થઈને તહેરીકને મિશનને આપણે મજબૂત પણ બનાવી. તો ઇન્શાઅલ્લાહ બધી તહેરીકોમાં આપણે સામેલ થશું ને ઇન્શાઅલ્લાહ. અને અલ્હમ્દુલિલ્લાહ. નગડલા તો વર્ષોથી સાવરકુંડલા સાથે, બાગે રહમત સાથે જોડાયેલું છે. હાજીભાઈ, અશરફભાઈ બધા જવાબદારો, કોઈ પણ પ્રોગ્રામ હોય એમની હાજરી હોય, ત્યાં કોઈ પણ મેસેજ દેવામાં આવે એના ઉપર અલ્હમ્દુલિલ્લાહ અહીંયા અમલ થાય છે. તો આ બધી તહેરીકોને આપણે સમજીએ પણ એના ઉપર આપણે પોતે પણ અમલ કરીએ અને બીજા સુધી પણ આપણે પહોંચાડવાની કોશિશ કરીએ. ડબ્બા આવી ગયા મંગાવી લે. તો બીજું એક જે મિશન ને તહેરીક છે એ વ્યસન મુક્તિ પણ છે કે દાદા બાપુ સરકારે એ પણ ખ્યાલ ફરમાયો કે આપણી કોમના બચ્ચાઓ એ કોમની બહુ અહેમ જરૂર છે. એ વેડફાઈ ન જાય, એમની જિંદગી એમના બરબાદ ન થાય, માલ બરબાદ ન થાય, કોમ બરબાદ ન થાય, એના માટેથી દાદા બાપુ સરકારે વ્યસન મુક્તિ અભિયાન શરૂ ફરમાયું. અને અલ્હમ્દુલિલ્લાહ 1.5 લાખથી વધુ લોકો આજ વ્યસન મુક્ત થઈ ગયા છે. એમાં બધા વ્યસન આવી ગયા, નાના મોટા બધાય. તો આજ આપણી પાસે પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી એવી તક છે. કારણ કે આ શરીર અલ્લાહની અમાનત છે, એની સાચવવું આપણી ફરજ છે, જવાબદારી છે. જો આપણે આવા બધા વ્યસનોથી નાનું મોટું વ્યસન કરી અને એ આપણા શરીરને આપણે પોતે જ નુકસાની આપીએ છીએ, એને હલાકત તરફ આપણે લઈ જાય છે. અને અલ્લાહ તાલાએ કુરાનમાં કીધું કે તમે પોતે હલાકતમાં ન પડો, બરબાદી તરફ તમે પોતે પોતાને લઈને ન જાઓ. તો આજે જી જી અલ્હમ્દુલિલ્લાહ. બાજુમાં જે એક આપણે શેઢાયા ગામ છે, શેઢાયા ગામ છે, અને એ ગામના પણ અલ્હમ્દુલિલ્લાહ 3 ડબ્બાની રકમ આજે જમા કરવામાં આવી છે અને 4 નવા ડબ્બા પણ અલ્હમ્દુલિલ્લાહ એ લઈ જાય છે. તો આ રકમ દાદાના હાથમાં દીધી
અને નેક કામમાં જમા કરાવડાવી છે અને 4 ડબ્બા પણ ઇન્શાઅલ્લાહ લઈ જશે અહીંથી. તો વ્યસન મુક્તિ બાબતે આપણે વાત કરતા હતા કે એ અલ્લાહની અમાનત છે અને એની સાચવવું આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. તો આજે એ પણ એક બહુ સારી એવી તક છે. આજે આપણે પૈસા કમાવા રાત દિવસ એક કરીને મહેનત કરીએ, પણ જ્યારે એને ખર્ચ કરવાની વાત આવે તો આપણે એ પરસેવાની કમાઈને થૂકીને કાં ધુવાડો બનાવીને ઉડાડી દઈએ. એની આપણે કદર કિંમત નથી કરતા કે આ મારા મા બાપે કમાઈ કરી તો કેમ કરી હશે, ને આપણે પોતે પણ કરી હશે તો એમાં કેટલી મહેનત લાગી હશે, એના તરફ આપણે ધ્યાન નથી આપતા. અને એ આપણી મહેનતની કમાઈ પણ વેડફાય ને આપણા શરીરને પણ હલાકત તરફ આપણે લઈ જાય કે વ્યસનથી આપણે કેવડી મોટી તબાહી ને કેવડી મોટી નુકસાની થાય કે જ્યારે ઘરનો એક જવાબદાર વયો જાય ને ત્યારે ઔલાદ યતીમ થઈ જાય, औरत બેવા થઈ જાય અને આખું પરિવાર રણ વિખંડ થઈ જાય છે કે જે મા બાપના સપનાઓ હોય છે એ બધા સપનાઓ જમીનમાં દફન થઈ જાય. તો આજ અલ્લાહે આપણને જિંદગી આપી તો એ જિંદગીને ગનીમત જાણીએ અને આજ મુનીર દાદા આપણી સામે છે તો આપણે વ્યસન છોડી અને નિયત કરી લઈએ કે અત્યાર સુધી જે થયું હોય પણ આજ મુનીર દાદાના હાથ ઉપર અમે તોબા કરી અને વ્યસનથી મુક્ત થવાની નિયત કરીએ છીએ. તો છે એવા કોઈ ભાઈઓ કે જે વ્યસન છોડતા હોય? જો ભલાઈ માટે આવી બધી તક નેકીની ઘડીએ ઘડીએ નથી આવતી. જિંદગીમાં અમુક સમય એવો હોય ને કે એ ફરીને નથી આવતો. એ સમય જ્યારે મળે ત્યારે એનો લાભ લઈ લેવો જોઈએ અને એ સમય વ્યા ગયા પછી અફસોસ સિવાય બીજી કોઈ વાત આપણા હાથમાં રહેતી નથી. તો છે કોઈ ભાઈ વ્યસન મુક્ત થવા વાળા તો એ ઊભા થઈ જાય. આમાં નેક કામમાં શરમય ન કરવાની હોય કે લોકો શું કહેશે, શું વિચારશે, ને આપણી ભલાઈ, આપણી જિંદગી, આપણા મા બાપ, આપણું પરિવાર, આપણી ઔલાદ એની બાબતે થોડુંક વિચારશો ને તો આપણો ફેસલો એ જ હશે કે નહીં આજે આપણે છોડી દેવું જોઈએ. છે કોઈ ભાઈ કે જે પાન, માવા, ગુટકા, બીડી, સિગરેટનું વ્યસન હોય અને એ છોડવા ઈચ્છતા હોય? બહુ સારી એવી તક છે. અલ્હમ્દુલિલ્લાહ આના પહેલાં તો અમે સનવાવ ને એ બધા ગામોમાં ગયા તો બહુ મોટી સંખ્યામાં નોજવાનોએ વ્યસન છોડ્યું. તો આપણે પણ જો વ્યસન કરતા હોય તો થોડીક તક છે આપણી પાસે, છોડી દઈએ. અને કોઈ એક પણ છોડશે તો અમને બહુ ખુશી થાય. એક પણ છોડશે કે આજે દાદાએ નગડલામાં ટાઈમ આપ્યો તો એ ટાઈમનો ગામવાળાએ સદુપયોગ કર્યો અને દાદાની બારગામાં આ બધી તહેરીકને મિશન ઉપર અમલ કરી અને એક તોહફો પેશ કર્યો, એવી ખુશી થશે એક પણ છોડશે તો. છે કોઈ ભાઈ? શેતાન તો ક્યારેય નહીં ઈચ્છે કે આના ઉપર આપણે અમલ કરીએ, કેમ કે સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. હવે આવો, શું નામ છે આપનું? પૂરું નામ બોલો. રફીકભાઈ હસનભાઈ મેમણ. એ આજ અલ્હમ્દુલિલ્લાહ મુનીર દાદાના હાથ ઉપર વ્યસન છોડે છે, બીડી છોડે છે. સુભાન અલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી. જો બહુ સારી વાત છે, બહુ સારી બાબત છે. ને અલ્લાહ જેનાથી રાજી હોય ને એને જ આવી તોફીક દે છે કે એને માલનો ફાયદો, શરીરની સલામતીનો ફાયદો, ઘરના બધાના ફાયદો એ આપણે વિચારી તો આપણને સમજાય કે એમાં કેટલા બધા ફાયદાઓ છે. તો અલ્હમ્દુલિલ્લાહ એમણે છોડ્યું. બીજા પણ કોઈ ભાઈ છોડવા માંગતા હોય તો એ આવી શકે છે. અલ્હમ્દુલિલ્લાહ જે નેક કામની આપણે વાત કરી તો એ મિશનને આપણે એ ડબ્બાને આપણા ઘરની અંદર, દુકાનની અંદર 1 વર્ષ સુધી આપણે રાખવાનું. 1 વર્ષ પછી એને જમા લેવા માટે આપણે આની જ ખાદીમોની ટીમ હશે, એ જમા લેશે, એમની સામે તમને પહોંચ આપશે અને બીજો નવો ડબ્બો આપશે. 1 વર્ષ સુધી આપણે એની અંદર જે કંઈ નાખી શકીએ આપણા બચ્ચાઓથી, ઘરની ઓરતોથી આપણે નખાવી શકીએ. ભલે 1-1 રૂપિયો દરરોજ નાખીએ તો એ આપણે એની અંદર નાખતું રહેવું. અને આ મિશનની અંદર જે કાંઈ મસ્જિદો, મદરસાઓ બનશે એ તમામનો સવાબ પણ અલ્લાહ તાલા આપણને અતા ફરમાવશે. તો પહેલાં 5 બુઝુર્ગોથી હું ગુજારિશ કરીશ કે 5 વડીલો બુઝુર્ગો ઊભા થઈ જાય અને દાદાના હાથથી ડબ્બો લઈ લે અને મુલાકાત પણ કરતા જાય તો સાથે સાથે આપણે બાપુની દસ્તબોસી પણ થઈ જાય અને નેક કામ મિશનનો ડબ્બો પણ આપણે લેવાઈ જાય. 5 બુઝુર્ગો ઊભા થઈ જાય. સુભાન અલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી. જી હાજીભાઈ, પૂરું નામ? હાજીભાઈ હાશમભાઈ નગડલા. આપણે નગડલા ગામના જ છે, અત્યારે કોડીના શરીફ રહી છે. તો 1 ડબ્બો અલ્હમ્દુલિલ્લાહ એમણે લીધો.
આ બાજુથી આપણે આવતા જઈએ ભાઈ, રસ્તો કરી દે ને થોડો, આ બાજુથી આવતા જઈ અને આ બાજુથી આપણે બેસતા જઈએ. તમારું નામ દાદા? શાહબુદ્દીનભાઈ બચ્ચુભાઈ. શાહબુદ્દીનભાઈ બચ્ચુભાઈ ચૌહાણ નગડલા, એ પણ એક ડબ્બો અલ્હમ્દુલિલ્લાહ લે છે. મકરાણી સલીમભાઈ દાદુભાઈ પણ એક ડબ્બો અલ્હમ્દુલિલ્લાહ લીધો છે. નન્નુભાઈ બચ્ચુભાઈ ચૌહાણ નગડલા, એ પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો લે છે. હબીબભાઈ હાશમભાઈ રાઠોડ, એને પણ એક અલ્હમ્દુલિલ્લાહ ડબ્બો લીધો છે. હાજીભાઈ કાશમભાઈ રાઠોડ નગડલા, એને પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો લીધો છે. ને આપણે જે રફીકભાઈ એક ડબ્બો નેક કામનો ડબ્બો પણ લીધો ને વ્યસન પણ છોડ્યું, એને પણ અલ્હમ્દુલિલ્લાહ 100 રૂપિયા નાખીને એક ડબ્બો લીધો છે. શુમારભાઈ સુલેમાનભાઈ ચૌહાણ, એને પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો લીધો છે. સિદ્દીકભાઈ રખુભાઈ શેખ, એને પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો લીધો. જેની પાસે હોય ને એ પણ લઈ લેજો અને જૂનો ડબ્બો આપણે જમા કરાવડાવી દેજો. હા, હમણાં જ હોય તો એ ખાલી હાથ ચૂમી લેજો, બરોબર? અને એ પછી છેલ્લે આવજો. અત્યારે જે ડબ્બા લેવા વાળા છે ને એ બધા ભાઈઓ પેલા આવી જાય. યુનુસભાઈ અલ્લારકભાઈ રાઠોડ, એને પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો લીધો છે. યુસુફભાઈ ઇકબાલભાઈ નગડલા, એને પણ એક ડબ્બો લીધો. નઝીરભાઈ જમાલભાઈ રાઠોડ, એને પણ એક ડબ્બો અલ્હમ્દુલિલ્લાહ લીધો છે. માશાઅલ્લાહ. ચલો, બહુ ખુશીની વાત છે. ઇસ્માઇલભાઈ દોલાભાઈ રાઠોડ, એમને પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો મુની દાદાને હાથે લીધો છે. નામ તમે? યુસુફભાઈ શુમારભાઈ રાઠોડ ચૌહાણ, એમણે પણ અલ્હમ્દુલિલ્લાહ 100 રૂપિયા નાખીને એક ડબ્બો લીધો છે. એજાઝભાઈ અકબરભાઈ નગડલા, એમણે પણ અલ્હમ્દુલિલ્લાહ 100 રૂપિયા નાખીને એક ડબ્બો લીધો છે. હનીફભાઈ કાસમભાઈ ચૌહાણ, એમણે પણ અલ્હમ્દુલિલ્લાહ એક ડબ્બો લીધો છે. અમારે શેઢાયાના જવાબદાર આ 100 રૂપિયા નાખીને જમાલભાઈ પણ એક ડબ્બો લીધો છે. રફીકભાઈ ઓસમાનભાઈ શેઢાયા 1000 રૂપિયા 500 રૂપિયા નાખીને અલ્હમ્દુલિલ્લાહ એમને ડબ્બો લીધો છે. 2 ડબ્બા, એ 4 ડબ્બા આપણે શેઢાયા માટે લઈ જાય છે. એક ડબ્બો પોતા માટે તો લીધો, એક ડબ્બો એના ભાઈ માટે લઈ જાય અને બીજા 2 ડબ્બા, ટોટલ 4 ડબ્બા શેઢાયા માટે લઈ જાય છે. 120 રૂપિયા હારૂનભાઈ, જે શેઢાયાના પટેલ છે, જવાબદાર છે, એ અલ્હમ્દુલિલ્લાહ 120 રૂપિયા નાખીને એમને ડબ્બો લીધો છે. શેઢાયા પણ આપણે જોયું, એ બધી દાદા બાપુ સરકારની કદમોની ને નેક કામની બરકતો છે. અલ્હમ્દુલિલ્લાહ શેઢાયા માટે અત્યારે ટોટલ 4 ડબ્બા લઈ જાય છે. અને શેઢાયાની હું વાત કરું ને તો તમે પેલા બધા જાણતા જ હશો, જ્યારે ઇબાદતગાહ મદરસો નહોતો ત્યારે શું હાલત હતી, અને દાદા બાપુ સરકારના કદમ પડ્યા અને મદરસો ની ઇબાદતગાહ બની ગઈ, ત્યાર પછીની શું હાલત છે. તો અલ્હમ્દુલિલ્લાહ આ બધી નેક કામની બરકતો છે. બાપુએ જે આપણને રસ્તો બતાવ્યો ને, હવે ન્યા શેઢાયામાં મદરસો ઇબાદતગાહ બની, હવે ત્યાં જેટલી નમાઝો પડાશે, જેટલા બચ્ચાઓ પડશે, કયામત સુધી એનો સવાબ બધાય નેક કામમાં જેટલા સામેલ છે ને બધાને મળતો રહેશે. હવે તો એવા તો કેટલા ગામો છે, કેટલા ગામો, 208 થી વધુ જગ્યાઓએ અલ્હમ્દુલિલ્લાહ 10 વર્ષની ઉંમરમાં, 10 વર્ષના સમયમાં મસ્જિદ મદરસા ઇબાદત ગાહોના કામો પૂરા થઈ ગયા. અલ્હમ્દુલિલ્લાહ રમઝાન પહેલા તે મુની દાદાના મુબારક હાથોથી 12 થી વધુ જગ્યાઓએ મસ્જિદ મદરસા ઇબાદત ગાહના ઉદ્ઘાટન થઈ ગયા. રમઝાન પછી પણ ઘણા બધા થયા. તો અલ્હમ્દુલિલ્લાહ આ કામ, આ મિશન કયામત સુધી ચાલુ જ રહે. આપણે તો અલ્લાહે જ્યારે સુધી જિંદગી દીધી ત્યાં સુધી ડબ્બામાં નાખવાનું, પછી જ્યાં સુધી જિંદગી દીધી ત્યાં સુધી જે નાખેલું હશે ને એનો સવાબ તો કયામત સુધી આપણને મળતો રહેશે, મોત પછી પણ મળતો રહેશે. તો ચાલો, બીજા કોઈ ભાઈ બાકી છે ડબ્બો લેવામાં? આવી જાઓ, ચલો જલ્દી જલ્દી આવી જાઓ. 11 વાગ્યાનો આપણે એબલવલ ટાઈમ આપ્યો, ફૂલ ટાઈમ થઈ ગયો છે આપણે.
તમારો ડબ્બો કે શું નામ આપનું? રફીકભાઈ સુમારભાઈ. એમના ડબ્બામાં 500 રૂપિયા દાદાના હાથથી નખાવીને એ ડબ્બો લીધેલો છે. સુભાનઅલ્લાહ. ચલો હવે કોઈ ભાઈ બાકી નથી ને આમાં ડબ્બો લેવામાં? ચલો જે હવે જેમના ઘરે ડબ્બો છે અને મુલાકાતમાં બાકી છે તો આપ આવી જાઓ. ચાલો એટલે બધાની મુલાકાત પણ થઈ જાય.